કેમ છો યુટ્યુબ ફેમિલી? તો તમે બધાય મજામાં જ હશો. તો ચાલો ફરી એકવાર તમારો બધાયનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો આજે અમે આવી પહોંચ્યા છીએ ભગુડા ગામે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને. તો અમે ભગુડા ગામે આવી અને માતાજીના મંદિરમાં માતાજીના દર્શન કર્યા અને માતાજીના આશીર્વાદ પણ લીધા. તો જો જેવા અમે મંદિરની બહાર આવ્યા તો સરસ મજાના વૃક્ષો અમને દેખાણા અને વૃક્ષની નીચે આ જુઓ સરસ મજાના ઓટલા કરવામાં આવ્યા છે જ્યાં શ્રદ્ધાળુ બેસી શકે. અને માતાજીના મુખ્ય મંદિરની સામે જ ત્યાં બીજું એક મંદિર છે. તો જુઓ આ માતાજીનું મુખ્ય મંદિર છે. તો માતાજીના મંદિરની અંદર ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગની મનાય છે. તો આપણે પણ ફોટો શૂટિંગ અને વિડીયોગ્રાફી મંદિરની અંદર નથી કર્યું. અને આ મંદિરની બહાર જ તે બીજું મંદિર આવી ગયેલું છે માતાજીનું. જુઓ તમે અહીંયા માતાજીની સરસ મજાની મૂર્તિ છે અને અહીંયા હવન કુંડ પણ છે. ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. અને હા દોસ્તો, આ નવરાત્રિ ચાલી રહી છે તો તમે પણ આવો તમારા પરિવાર સાથે અને માતાજીના દર્શન કરો અને ધન્યતા અનુભવો. તો જુઓ જેવા આપણે મંદિરની બહાર નીકળ્યા તો સરસ મજાનો રસ્તો દેખાણો અને રસ્તાની બંને બાજુ જુઓ દુકાનો આવી ગયેલી છે. જુઓ તમે અહીંયા માતાજીને તમે શ્રીફળ, અગરબત્તી, સુંદડી, પ્રસાદી અને માતાજીના ભેળિયા પણ તમને અહીંયા જોવા મળશે. તો તમારા માતાજીને શ્રીફળ વધેરવું હોય તો અહીંયાથી જ મળી રહેશે આ દુકાનોમાંથી. અને દુકાનોની અંદર જુઓ સરસ મજાની માતાજીની મૂર્તિઓ આવેલી છે, માતાજીની છબીઓ છે, માતાજીના ફોટા, માતાજીના કિશન, માતાજીના નામની સુંદડીઓ તમને આ બધું મળી રહેશે. અને ઠંડા પીણાની પણ ઘણી બધી દુકાનો આવી ગયેલી છે. અને હા દોસ્તો, આ મંદિરની અંદર જ તમારા સાથે તમે નાના નાના બાળકોને લાવ્યા હોય તો તેમને રમવા માટેના નાના મોટા રમકડા મળી રહે. જુઓ તમે દુકાનોની અંદર જ તે જુઓ માતાજીની ફોટા, સુબિયું, માતાજીના નામના કિશન બધું મળી રહે. અને આ નાના નાના તમારી સાથે ભૂલકા લાવ્યા હોય તો તેમને પણ આ રમકડા લઈ અને તમે ખુશ કરી શકો છો. અને આ માતાજીના ભેળિયા છે. જે માતાજીને તમે માનતા રાખ્યું હોય ભેળિયા ચડાવવાની તો તમારે બીજે ક્યાંય નહીં પણ અહીંથી જ મળી રહેશે. અને હા દોસ્તો, તમારા સાથ સહકાર અને સપોર્ટની અમારે ખૂબ જ જરૂર છે. તો તમે આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ તમે આ માતાજીના ફોટાઓ છે. અને અહીંયા તમે વીંટિયું, કડા, જે કાંઈ તમારે હાર ને એવું બધું અહીંયા દોરા ને એવું મળી રહે. રુદ્રાક્ષની માળાઓ, મોતીની વસ્તુ બધું તમને અહીંથી મળી રહે. તમારા ઘરની સાજ સજાવટ માટે તમારે જે તોરણ, ઝુમ્મર, ઝોરણા એ બધું આ મંદિરની બહાર જે દુકાન આવેલી છે ત્યાંથી મળી રહે. અને આપણે હવે માતાજીનો સરસ મજાનો પ્રસાદ લઈ ભોજન કર્યું અને માતાજીના મંદિરની અંદર થોડા ઘણા ફોટા પાડ્યા અને આપણે આવી ગયા મંદિરની બહાર. હા દોસ્તો, જુઓ તમે આ માતાજીના મંદિરના દર્શન કરી લ્યો અને તમે જરૂરથી ભગુડા ગામની મુલાકાત લ્યો અને અમારો વિડીયોને બને એટલો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય મંગલમાં, જય જય મંગલમાં. તો આવો તમે બધાય પણ ભગુડા ગામે. જય મંગલમાં.